નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત ક્રિહાન ટેક્સટકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર મુદ્દાઓને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી। કંપની સત્તાધીશો સાથે વાત કરી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા ધારાસભ્યોને કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ આજ રોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસીમાં ક્રિહાન ટેક્સકેમ કંપનીની મુલાકાત લીધી હતી। મુલાકાત કરી કંપની સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાટાઘાટો કર્યા હતા અને કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા। જે કોઈ પણ તમારા એચઆર હોય, યુનિટના હેડ હોય, એ લોકો દ્વારા એમની સાથે ખોટી રીતે એમને હેરાન કરો છો। તમે એમને પૂરતો 10-15 વર્ષથી જ્યારે આ કંપની એસકોમાર હતી ત્યારથી એ કામ કરે છે, બરાબર છે। તે 15 વર્ષના લોકો હવે તે 6 મશીન ચલાવતા હતા, હવે તમે એમને પ્રેશર આપીને 8 મશીન ચલાવડાવો। કંપનીમાં કોઈ તમારા સેફટીના સાધનો નથી, એ લોકોના એટલો અવાજ આ કાનના પડદા ફાટી જાય, એવું કંઈ નથી। તો આ બધું કેવી રીતે ચલાવી દેવાશે? એના માટે સાહેબ સ્પેશિયલ આ લોકોના માટે અહીંયા આવ્યા છે કે ભાઈ અમને છૂટા તમે કેમ કર્યા? નોટિસ પાછી તમે આપી છે કે ભાઈ તમે કામ પર નહીં લાગો તો તમારી પર કાયદેસર કાર્યવાહી થશે, વસૂલી કરવામાં આવશે। આજે અમે ક્રિહાન ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે। આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011 થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેનન્ટ કરવામાં નથી આવ્યા। આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે, સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા। સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી। અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી લઈ મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે। ત્યારે એમને લેવાની વાત કરી છે। સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેનન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે, એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે। અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું, ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું। સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયનું શોષણ। કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે। ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું। આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે। આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય, તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું। આપણા સૌના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે આ ક્રિહાન ટેકકેમ કંપનીના જે યુવાનો સાથે અન્યાય થયો હતો એમની રજૂઆતોને સાંભળીને આજે આ કંપની પર અમે મેનેજમેન્ટને રજૂઆત કરવા માટે જ્યારે આવ્યા છે, ત્યારે આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો। 6 મશીન ચલાવતા હતા, એની જગ્યા પર એમને પ્રેશર કરીને 8 મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું। એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્યશ્રીએ રજૂઆત કરીને બંધ કરાવેલી છે। એ યુવાનોને 6 મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે। એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે, એમનો ઇન્સ્યોરન્સ પર આપવામાં આવશે। આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની ઝઘડિયા જીઆઈડીસીમાં 50 કરતા વધારે કંપનીઓ આવેલી છે, એની અંદર અહીંના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે। હું આ મેનેજમેન્ટ આ જીઆઈડીસી ના અધિકારી અને ગુજરાત સરકારને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું
ક્યાંયના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે. આજથી અહીંયાથી આ ક્રિહાન ટેક કંપની પરથી આજે શરૂઆત કરેલી છે ત્યારે આ ઝઘડિયા જીઆઈડીસી ના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું, જે લોકો અહીંયા પીડાતા હોય તે લોકો અમારો સંપર્ક કરે. ધારાસભ્ય શ્રી સાથે અમે 24 કલાક તમને ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસી માં અમે ઉપલબ્ધ રહીશું. જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા, જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ.